આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ કર્મ થિયોરીથી આગળ વધી અને આ કર્મ થિયોરી જેના કારણે બેટર થઈ શકે એવી પ્રક્રિયા તરફ આગળ વધારે છે. આપણે પરમાત્માની ભક્તિ કરીએ તો એ પરમાત્માની ભક્તિ વિઘ્નોપનાશીની છે, એટલે વિઘ્નોને ઉપશાંત કરે છે અને નાશ પણ કરે છે. પણ એ ડિપેન્ડ કરે છે ઘણા બધા ફેક્ટર ઉપર. એમાંનું એક ફેક્ટર છે કે એ ભક્તિ આપણી વિધિપૂર્વક થયેલી હોવી જોઈએ. બીજું ફેક્ટર છે કે જે આશય શાસ્ત્રકાર ભગવંતોએ જણાવ્યો છે તે પૂજાનો તે આશયપૂર્વકની હોવી જોઈએ. ત્રીજું ફેક્ટર એ ગણી શકાય કે આપણે એની અંદરમાં મન વચન ને કર્મની એકાત્મતાવાળા હોવા જોઈએ. એટલે આપણે બહારથી જળ પૂજા કરતા હોઈએ અને મનમાં વિચારીએ કે અંગલુષણા ક્યાં પડ્યા હશે, તો ન આપણી જળ પૂજા થઈ ન આપણા અંગલુષણા થયા. આપણે કોઈ ધૂપ પૂજા કરતા હોઈએ ને અચાનક જાહેરાત થાય કે આપણે અભિષેક પૂજા શરૂ થઈ છે અને આપણું મન અભિષેક પૂજાની અંદરમાં જોડાઈ જાય. કદાચ ફિઝિકલી આપણે ન પણ જઈએ અને જઈએ પણ ખરા, બટ બોથ ધ થિંગ્સ આર ઇમમટીરિયલ. આપણે જઈએ કે ન જઈએ એ મહત્વનું નથી, આપણું મન ઓલરેડી વહી ગયું છે, એ નુકસાન તો ઓલરેડી થઈ જ ગયું છે. તો મહત્વનો મુદ્દો આ છે કે મન વચનને કર્મની એકાત્મતા વર્તમાનમાં રહી અને આરાધના કરનાર એ પુણ્યનો ભાગી બને છે. આપણે ઘણી બધી વિધિ કરવી છે, ઘણી બધી ક્રિયાઓ કરવી છે. એના કારણે શું થાય છે તો કે આપણી પાસે એક બહુ મોટું લિસ્ટ છે, પહેલાં આ કરીશ, પછી આ કરીશ, પછી આ કરીશ. એના કારણે શું થાય છે કે આપણે કાયાની કસરત બધે જ કરીએ છીએ, પણ મનથી એનું ફળ મેળવવામાં આપણે વંચિત રહી જઈએ છીએ. એટલે વીર વિજયજી મહારાજ સાહેબ અહીંયા બહુ સરસ રીતે આ સોમશ્રીના દ્રષ્ટાંતથી આપણને જળ પૂજાનું મહાત્મ્ય સમજાવવા માંગે છે કે તમે મહાત્મ્ય સમજશો તો હવે તમને એ પૂજા મહત્વની લાગશે, અને જો પૂજા મહત્વની લાગશે ને તો બીજું બધું તમને ગૌણ લાગવા લાગશે. આપણે જ્યારે કોઈ એક ફેક્ટરને જોતા હોય ને, કોઈ એક ઓબ્જેક્ટને આપણે જોઈએ છે, આંખોનો એક નિયમ છે કે તમે જ્યારે કોઈ એક વ્યક્તિને જુઓ છો ને તો એની આસપાસની, એની બેકગ્રાઉન્ડની વસ્તુઓ એ ઓટોમેટિકલી બ્લર થઈ જાય છે. આપણે એક સાથે ક્યારે પણ દરેક વસ્તુને સ્પષ્ટ નથી જોઈ શકતા. આપણો આઈબોલ જેની ઉપર ફોકસ થાય એ સ્પષ્ટ થાય, બાકીની વસ્તુઓ ઓટો બ્લર હોય, એની મેળે બ્લર થઈ જાય, તમારે કરવી ના પડે. મનનું એક્ઝેક્ટ આવું છે. તમે જ્યારે કોઈ એક વસ્તુને મહત્વની ગણીને એની પર ફોકસ કરો ને ત્યારે બીજી વસ્તુઓ ગૌણ થઈ જાય. કેટલોક સમય કદાચ લે, આંખ કરતાં વધારે સમય લે કદાચ મન, પણ અંતે થઈ જાય જો તમે એને મહત્વની ગણીને ફોકસ કર્યું છે તો. પણ જો તમે જ મનથી ફોકસ નથી કર્યું અને ફક્ત ક્રિયા કરી છે તો તમારું મન એ બીજું બધું બ્લર નહીં કરે. વીર વિજયજી મહારાજ સાહેબ આ મનોવૈજ્ઞાનિક પ્રયત્ન કરે છે કે જુઓ, તમે જળ પૂજાને જ્યારે મહત્વની ગણશો ને તો તમારી માટે એ સમયે જગતનું બધું જ ગૌણ થઈ જશે, બ્લર થઈ જશે. જેવી રીતે આ સોમશ્રીનું થયું ને એવી રીતે આવી સરસ મજાના વાત્સલ્યથી એ વાત કરે છે આખી. સોમશ્રીનો દ્રષ્ટાંત આપણે ગઈકાલે જોયું કે એ ભવની અંદરમાં એણે પોતાના સસરાનું 12મું કરવાનું હતું અને એ જળનો કુંભ એમણે ભગવાનને ધરાવી દીધો. સાસુને પ્રોબ્લેમ થયો, એ કુંભાર પાસે ગયા, કુંભાર પાસેથી ઘડો લઈને પાછા આવ્યા. કુંભારે ભક્તિ કરી, જીવન બધાનું પૂરું થયું. મર્યા બધા જ, અને મરીને હવે બધાની ગતિ એક જ નગરની અંદરમાં થાય છે. સૌથી પહેલું મૃત્યુ થાય છે કુંભારનું. તો કુંભાર મરી અને ક્યાં જાય છે તો કુંભાર જે છે એ ભવાંતરમાં શ્રીધર નામનો એક રાજા બને છે. પછી પેલી સાસુ જે હતી એ સાસુનું મૃત્યુ થાય છે. એ શ્રીધર રાજા જે નગરના છે ને એ જ નગરની અંદરમાં એક સ્ત્રી તરીકે જન્મે છે, ગરીબ સ્ત્રી તરીકે. અને સોમશ્રી છે એ શ્રીધર રાજાની પુત્રી તરીકે અવતરે છે. હવે આ કનેક્શન જુઓ. ટેકનિકલી
સોમશ્રી આખી જિંદગી કદાચ એનો મહત્તમ ભાગ એના જીવનનો એની માતા ગણી અને એની સાસુ પાસે રહી, પણ ભવાંતરની અંદરમાં એની દીકરી ન થઈ. એ દીકરી કોની થઈ? તો કે દીકરી થઈ કુંભારની. કુંભાર સાથેનું કનેક્શન કેટલું? એક પ્રસંગ જેટલું. તો પછી કેવા આવી રીતે ઋણાનુબંધ કઈ રીતે સેટ થયા હશે? એટલા માટે સેટ થયા હશે કે બંનેવે એક જ આશય માટે, એક જ પ્રકારના વેવલેન્થવાળા ભાવ સાથે, એકબીજા પ્રત્યેના વાત્સલ્ય સાથે એક બીજાને ઋણ આપે છે અને બીજો બીજાના પહેલાના ઋણને સ્વીકારે છે. એવા બંનેના આત્મીય ભાવો સાથે બંનેવે એક બીજ રોપ્યું હતું. આપણે જ્યારે કોઈકની સાથે એક જ આરાધના કરીએ છીએ ને, ત્યારે અનાયાસે પણ આપણું એની સાથે ભવાંતરમાં મળવાનું બીજ રોપાય છે. આપણે જ્યારે કોઈની સાથે વિરાધના કરીએ છીએ ને, ત્યારે પણ અનાયાસે એક બીજ રોપાય છે. અને એટલે જ આપણે ત્યાં યોગી કક્ષાની અંદરમાં જીવને અસંગ એ બહુ જ મહત્વનો મોક્ષ માટેનો ગુણ કીધો છે. એને કોઈનો સંગ ન કરવો. બહુ કેમ કે સંગ કરશે ને તો ક્યાંક ને ક્યાંક વ્યવહાર થશે, ભેગા રહેવાનું થશે, ભેગી ક્રિયાઓ થશે. એ ક્રિયાઓ થશે ને તો પાછા કેટલાક અનુબંધો પડશે, અને અનુબંધો થશે તો ભવાંતરમાં મળવું પડશે. હવે જો એ નબળી ગતિએ જાય તો ઓલા અનુબંધો જો સ્ટ્રોંગ થયા હશે તો એની પાછળ આપણે નબળી ગતિમાં ઢસડાવવું પડશે. તો યોગી કક્ષાના જીવ સુધી પહોંચવા માટે જીવે અસંગને સેવવું જોઈએ. બને એટલો કોઈ સાથે વ્યવહાર, કોઈ સાથેની ક્રિયાઓ ન કરવી જોઈએ. કદાચ કરવી જ પડે એવું હોય તો શુભ વ્યક્તિઓ સાથે જ કરવી અને શુભ ક્રિયાઓ જ કરવી. રેન્ડમલી કોઈની પણ સાથે કોઈ પણ વસ્તુ આપણે ત્યાં એની ઉર્જાઓની સાથે કનેક્ટ થયા વિના કરવાની ના પાડી છે. સોમશ્રીએ કુંભાર સાથે કરી એ આરાધના. કોઈ એવો ભાવ ન હતો કે ઋણાનુબંધ બાંધે, પણ કર્મના ચોપડે બધું ઓટોમેટિક લખાઈ જતું હોય અને એ રાજા બન્યા કુંભાર, તો આ જે છે સોમશ્રી એ એમની પુત્રી બનીને અવતરી. નગરના લોકો બહુ જ ભાવિક હતા, વારંવાર મહાત્માનું આગમન પણ થતા હતા. એવામાં એકવાર વિજયસેન નામના એક આચાર્ય ભગવાન પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા. 4 જ્ઞાનના ધણી હતા, મનોપરિજ્ઞાન પણ ધરાવતા હતા. એટલે એ જ્યારે પ્રવચન આપે ત્યારે એ એટલું બધું તર્કબદ્ધ હોય, એટલું બધું તર્કસંગત હોય અને એટલું બધું વેધક હોય કે લોકો એમની વાણી સાંભળવા માટે બહુ આતુર રહેતા. આચાર્ય ભગવાન પધાર્યા એટલે આખું નગર એ રોડે ચડ્યું. રોજના પ્રવચનો સાંભળવા માટે ટોળે ટોળા ઉમટવા લાગ્યા. શ્રીધર રાજા જૈન મતના હતા. એ પણ પોતાના આખા પરિવાર સાથે એમનું પ્રવચન સાંભળવા નિયમિત જતા હતા. એકવાર વ્યાખ્યાન ચાલુ હતું, પ્રવચન, અને શ્રીધર રાજાનું ધ્યાન ગયું કે એક દુખિયારી સ્ત્રી એ પણ રોજ આવતી હતી પ્રવચનની અંદરમાં, ખૂણામાં બેસે, પણ એના માથામાં દૂરથી પણ જોઈ શકાય એવડી મોટી રસોડી, એટલે આપણે જેને પસ નીકળે છે એવું જે કહીએ એવી રસોડી જેવી એ વેદના વ્યાધિ એ એને નીકળતી હતી. રાજાને એવું કુતૂહલ થયું કે કેટલાક દિવસથી આવે છે, રોજ હું જોઉં છું એના માથામાં રસોડી ફૂટી છે અને કોઈ એની દરકાર કરનારું નથી. એ છોકરી, એ સ્ત્રી પણ વૃદ્ધ છે, એ સ્ત્રી પણ બસ આવી જ રીતે પોતાનું જીવન વહન કરે છે અને છતાંય આવે તો છે જ રોજ અહીંયા. એકવાર આચાર્ય ભગવંતને પ્રવચન પૂર્ણ થયા પછી, તે રાજા છે, સામાન્યતઃ પ્રજા એમનું સાંભળવા પણ બેસે, એમનો વિનય સાચવે, એમનો વિવેક પણ જાળવે. એટલે પ્રવચન પૂરું થયું અને કુતૂહલવશ એમણે એ સ્ત્રીના, એ જે દેખાય છે વૃદ્ધ સ્ત્રી, એમને ટાંકી અને પૂછ્યું કે સાહેબ, આના કયા અશાતા વેદનીયનો ઉદય હશે કે એની આવી પરિસ્થિતિ થઈ? બધાનું ધ્યાન ખેંચાણું. રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, પેલી સ્ત્રીનું પણ ધ્યાન ખેંચાણું. પોતાના વિશે જ વાત ચાલતી હતી, એને ખ્યાલ આવ્યો એટલે એને પણ કુતૂહલ થયું કે વાત તો સાચી છે ભાઈ, હું તો ન પૂછી શકી, પણ મારા માટે પૂછે છે તો હું ચોક્કસપણે આ જ્ઞાની ગુરુ ભગવંત પાસેથી જાણું કે એવું કયું કર્મ છે મારું. અને ગુરુ ભગવંત બોલવાનું શરૂ કરે છે કે વેણુદત્ત નામના એક ગરીબની એ દીકરી છે. જેવું આ સાંભળ્યું સ્ત્રીએ, એને બહુ આનંદ થયો કે કોઈ પણ જાતની ઓળખાણ વગરના આચાર્ય ભગવંત
એ મારી ઓળખાણ આખા જગતની સામે, આખા જેટલા બેઠા છે બધા લોકની સામે આપે છે. એને શ્રદ્ધા વધી, એને અહોભાવ વધ્યો અને હવે આચાર્ય ભગવંતે મૂળ વાત તરફ પોતાની ગતિ વધારી. આ સ્ત્રીની પુત્રવધુએ ગયા ભવની અંદરમાં વિતરાગ પ્રભુની પૂજા માટે નિર્મળ જળનો કળશ અર્પણ કર્યો હતો, જે આ સ્ત્રીના પૂર્વભવમાં એને જરાય પસંદ નહોતી આવી. ક્રોધનો આવેશ હતો અને ક્રોધના આવેશના કારણે એને પોતાની પુત્રવધુને બહુ જ કડવા વેણ કીધા અને વિતરાગ ભગવંત માટે કડવા અને ખરાબ શબ્દો વાપર્યા. એ પછીથી એણે એની વહુનો સાથેનો જે વ્યવહાર થયો એનો પશ્ચાતાપ કર્યો, પણ વિતરાગ ભગવંત માટે જે બોલી હતી, એ ઉત્તમ તત્વ માટે જે બોલી હતી, એનો પશ્ચાતાપ કર્યા વિના મરી. એટલે પરિણામે એને તીવ્ર અશાતા વેદનીય કર્મ બંધાયું અને એ તીવ્ર અશાતા વેદનીયના કારણે ગરીબ ઘરમાં જન્મી અને માથામાં મોટી રસોડી પણ નીકળી. આ સ્ત્રી સાંભળતા સાંભળતા રડે છે. એને કોઈ જાતિ સ્મરણ જ્ઞાન હજી થયું નથી, પણ જ્ઞાની ગુરુ ભગવંત બોલે છે એટલે વાત પૂરી. દળ 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 આંસુ વહે છે. ઓહો, મેં પૂર્વભવમાં આવું ભયંકર હિચકારું કૃત્ય કર્યું. વિતરાગ ભગવંત વિશે મેં નબળો શબ્દ વાપર્યો, નબળો વિચાર કર્યો. ક્રોધના આવેશની અંદરમાં મેં આવું ભયંકર કૃત્ય કર્યું. બહુ રુદન થાય છે, પણ એ રુદનમાં આગળ વધતા વધતા એને વિચાર આવે છે કે તો એ ગયા ભાવમાં મેં જે પુત્રવધુને ઠપકારી હતી, એ પુત્રવધુનું શું થયું સાહેબ? અને પ્રશ્ન સાહેબને પૂછે છે, મહાત્મા જિજ્ઞાસાથી પૂછે છે અને આચાર્ય ભગવંત પણ જવાબ આપે છે. એ જે પુત્રવધુ હતી એ અત્યારે પણ આ સભામાં બેઠી છે. બધાને આશ્ચર્ય થયું કે ઓહો, શું વાત છે, આ તો જબરદસ્ત સુમેળ થયો કહેવાય. અને રાજા જ પૂછે છે કે તું સાહેબ એ ક્યાં છે? અને રાજાએ તરત જ ઈશારો કરીને કહ્યું કે જો આ રહી તારી પુત્રી અને ગત જન્મની આ વૃદ્ધાની પુત્રવધુ. રાજાને આશ્ચર્ય થયું, શું વાત કરો છો સાહેબ? રાજકુમારી તરીકે જન્મી એમની પુત્રવધુ એક જળપૂજાના કારણે? તો કે હા. અને પછી પૂછ્યું કે તો સાહેબ મારા ઘરે જન્મી એનું કારણ શું? શું મારી સાથે કોઈ ઋણાનુબંધ હતો? અને ત્યારે ગુરુ ભગવંત એનો ફોડ પાડે છે કે સોમશ્રી પોતાનું સુવર્ણ કંકણ મૂકીને તારી પાસે ઘડો ખરીદવા આવેલી. એ વખતે તે એને બેન માની અને એક પણ પૈસો લીધા વિના ઘડો આપ્યો. એ ભાવનાને એણે જીવનભર યાદ રાખી અને તારા માટે હંમેશા એને મોટા ભાઈ જેવો ભાવ કેળવ્યો હતો. તમે પછી ક્યારે મળ્યા ન હતા, પણ એના મનની અંદરમાં મોટા ભાઈ તરીકે તારું એક સ્થાન ઊભું થયેલું. એ જે ઋણાનુબંધ સતત ઘૂંટાતો રહ્યો, એના કારણે તારો જન્મ અહીંયા થયો અને એ તારી પુત્રી તરીકે અહીંયા અવતારી. હજી એક વાત જાણી લે, એ છોકરીએ ભગવાનને જે કળશ અર્પણ કર્યો હતો ને, એની તે ખૂબ અંતરથી અનુમોદના કરી હતી અને એક ઘડો તે ભક્તિ માટે આપ્યો હતો. તને જે આ રાજાપણું મળ્યું છે ને, રાજપાટ મળ્યું છે ને, એ ફક્ત એ કુંભાર અવસ્થાની અંદરમાં તે એક ઘડો એને ભક્તિવંત થઈ અને આપ્યો હતો, એના પુણ્યની સામે મળ્યો છે. બધાની આંખમાંથી અશ્રુધારા જાય છે. કેટલાકને અહોભાવ થાય છે અને કેટલાકને વેદના થાય છે. આ સોમશ્રી એની આંખો તો સતત વહી જાય છે પોતાની પૂર્વની કથા સાંભળીને. ઓહો, અહોભાવ થાય છે એને કે આવા પરમાત્મા, મેં એકવાર જ આવી ભક્તિ કરી અને ભક્તિના પરિણામે આવું ફળ. આ બાજુ રાજાને આનંદ થાય છે કે શું વિતરાગ પરમાત્માની ભક્તિનું ફળ છે. ઓહો, એક ઘડો આપ્યો અને સામે આખું રાજ્ય મળ્યું. અને પેલી સ્ત્રીને એમ થાય છે કે એક મારો કશાય જો હું રોકી શકી હોત તો આજે મારી સ્થિતિ આવી ન હોત. પાપ કરતા માપ રાખ્યું હોત જો આજ મારી હાલત આમ ન હોત. પણ હવે શું થાય? એ સમય તો પૂરો થઈ ગયો, સમય હાથમાંથી વયો ગયો અને અત્યારે જે સમય છે એ તો ઉદયનો સમય છે ને ઉદય તો કોઈના હાથમાં નથી. પણ તેમ છતાં
એને પોતાના પાપનું પ્રક્ષાલન કરવાનું મન થાય છે. અને વૃદ્ધા સ્ત્રી ગુરુ ભગવંતને પૂછે છે કે પ્રભુ, જો મને આ રસોડીની પીડામાંથી મુક્તિ મળે ને તો મારે સંયમનો માર્ગ સ્વીકારવો છે અને મારે આત્મકલ્યાણ સાધવું છે. અને ત્યાં શ્રીધર રાજા એ ઊભા થઈ અને બે હાથ જોડીને પેલી વૃદ્ધા સ્ત્રીને વિનંતી કરે છે કે આ લાભ મને આપો. ગુરુ ભગવંત સસ્મિત બધું જોઈ રહ્યા છે. અને પેલા રાજા શ્રીધર રાજા એ અને એમની પુત્રી બંને ભેગા થઈ અને કુશળ વૈદોને બોલાવે છે. એમની પાસેથી આ ઉપચાર કરાવડાવે છે અને રસોડીની પીડામાંથી પેલી સ્ત્રીને મુક્ત કરે છે. એ વૃદ્ધા સ્ત્રીએ ત્યારબાદ ગુરુ ભગવંત પાસે સંયમ સ્વીકાર્યો. એ પછીથી રાજાએ સંયમ સ્વીકાર્યો. એ પછીથી સોમશ્રીએ સંયમ સ્વીકાર્યો અને સોમશ્રી એ જ ભવની અંદરમાં પોતાનું આત્મકલ્યાણ સાધી અને પરમપદ તરફ આગળ વધ્યા. મૂળભૂત ક્રિયા કહીએ જળ પૂજા, એક જળ પૂજા. આવા અનેક દ્રષ્ટાંતો આપણે ત્યાં છે. પણ એક પૂજાનો લાભ શું? એક ઘડો કુંભારે ભગવાનને તો આપ્યો નથી, ભગવાનના એક ભક્તને આપ્યો. એ પણ આશય શું હતો? હવે કંઈ ઓલી સ્ત્રી ભગવાન પાસે જવાની ભક્તિ કરવાની ન હતી. પેલી સ્ત્રીએ તો એની સાસુએ કરેલો ગુસ્સાને ખાડવા માટે આવેલી હતી. પણ તેમ છતાં તારી ભક્તિથી પ્રેરાઈને હું તને આ ઘડો આપું છું. આવો અહોભાવ, અનુમોદનાનો ભાવ એ રાજ્ય આપી ગયો શ્રીધર રાજાને. મુદ્દો આ છે. આવું બધું મળ્યું એટલા માટે જળ પૂજા મહાન છે? આવું જરા પણ નહીં. આવું બધું મળ્યા પછીથી જે રિઝલ્ટન્ટ ઇફેક્ટ આવી છે ને, કે અંતે બધાએ ચારિત્ર લીધું અને આત્મકલ્યાણ સાથીઓ, એની માટે જળ પૂજા છે. હા, એવું નથી કે આવું બધું મળ્યાનો વિરોધ છે આપણને કોઈ, પણ આ બધું તો સહજ છે. જમીનની અંદરમાં પાણી પડે ને, ખેતરની જમીનમાં, તો ઘાસ ઉગી જ જાય. ઘાસનો વિરોધ ન કરવાનો હોય, પણ ઘાસ માટે કોઈ દિવસ પાક ન લેવાય, એટલી એક અવેરનેસ રાખવી પડે. જળ પૂજા એ વિઘ્નોપનાશીની પૂજા છે. પણ આવા ક્લોઝથી કરેલી જળ પૂજા આપણે જે કરીએ છીએ એવી નહીં. હવે રહી વાત આ જળકુંભ ધરાવવાની, પૂજ્ય પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબ બહુ સરસ રીતે આ વાતને વર્ષોથી લેતા કે આપણે ત્યાં જળ પૂજાના પ્રકારને ફક્ત અભિષેકની ક્રિયા સાથે બાંધી દેવામાં આવ્યો છે. હવે રોજ તો અભિષેક કઈ રીતે કરી શકાય? અત્યારની જે પદ્ધતિઓ છે, આપણી પૂજા પદ્ધતિ, પહેલાંની પદ્ધતિઓ અલગ હતી. દર થોડા સમયે આપણે ત્યાં પદ્ધતિઓ બદલાતી જાય છે. હરિભદ્રસુરી મહારાજ સાહેબના વર્ણનની અંદરમાં અલગ પૂજા પદ્ધતિ હતી. એ પછીથી કંઈક બદલાતી ગઈ, સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે, સમાજ વ્યવસ્થા પ્રમાણે પદ્ધતિઓ બદલાતી રહે. પણ અત્યારની પૂજા પદ્ધતિ પ્રમાણે તો પરમાત્માને અંગરચના વગેરે થાય, પરમાત્માની પુષ્પ પૂજા વગેરે થાય. હવે પછીથી આવેલો કોઈ વ્યક્તિ એને જળ પૂજા કેવી રીતે કરવી? તો એ શું કરે છે? એમ વિચારે છે કે કોઈએ ભલે આંગી કરી લીધી, હું ફરીથી એ ભગવાનની આંગી કરીશ એવું વિચારી અને એમની જળ પૂજા કરી લે અને પછીથી બાકીની બધી પૂજા કરે. ખોટું છે એવી કોઈ વાત નથી, પણ એક સામાન્ય વિવેકથી વિચારીએ કે કોઈકની કરેલી પૂજા એને એક ભાવથી કરી છે. એ કોઈ મશીન નથી કે જેની એક પ્રોસેસ પૂરી થયા પછી સેકન્ડ ટર્ન આવે ત્યારે ફરીથી રિસ્ટાર્ટ કરી શકાય. તો એવા સમયે શ્રી સંઘ માટે પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબે આ વાતને, આ શિવમશ્રીના દ્રષ્ટાંતને ઉજાગર કર્યું હતું અને કહ્યું હતું કે ભગવાનની સામે જળ ધરાવવું એ જળ પૂજા છે, એ પણ જળ પૂજા છે. આપણે ધૂપ પૂજા કેવી રીતે કરીએ છીએ, દીપક પૂજા કેવી રીતે કરીએ છીએ, અક્ષત પૂજા કેવી રીતે કરીએ છીએ, નૈવેદ્યની પૂજા કેવી રીતે કરીએ છીએ, આ બધું જ ભગવાનની સામે ધરાવીએ છીએ. તો જળની પૂજા કેમ ભગવાન ઉપર જ કરવાથી થશે? નો ડાઉટ એ દ્રવ્ય એવું છે કે જે અભિષેક થવા માટે, કરવા માટે એ ઉપયોગી છે. પણ જો બીજા બધા દ્રવ્યો ભગવાનને ધરાવી શકાય તો જળ કેમ ન ધરાવાય? અને એવું નથી કે આ નવો વિચાર છે, આ એક આચાર છે. પણ અત્યારે ઉજાગર કરવાનું કારણ શું? તો એ કહેતા કે કોકની ભાવપૂર્વક કરેલી અંગરચનાને વિક્ષિપ્ત કરી અને એને વિખેરી નાખી અને આપણી પૂજા કરવી, એ પરિણામને થોડું કોમળ બનાવવા માટે ભગવાનની સામે જળ ધરી અને જળ પૂજાનો સંતોષ માનીએ તો શ્રી સંઘની વ્યવસ્થાઓ, એકબીજા પ્રત્યેનો પ્રમોદ ભાવ
અને એકબીજા પ્રત્યેનો મૈત્રી ભાવ, કોકની આરાધના પ્રત્યેનો અહોભાવ, એ બધાની વૃદ્ધિ થવાનું બહુ મોટું કારણ બની શકે. આવો આ જળકુંભ રોજ ધરાવવો જોઈએ. આપણે રોજ અભિષેક કરી શકીએ કે ન કરી શકીએ, જળકુંભ ધરાવવો જોઈએ. બીજી એક વાત, ભગવાનને જે ધરાવીએ એ ઉત્તમ તત્વ છે જગતના, તો એમની દ્રષ્ટિ જે દ્રવ્ય પર પડે ને એ દ્રવ્યની આ જગતમાં ક્યારેય અછત ન થાય. ભગવાનને નૈવેદ્ય ચડાવે તો આપણને ક્યારે નૈવેદ્યની અછત ન થાય. ભગવાનની દ્રષ્ટિ પડે ને એ વસ્તુની જગતમાં ક્યારેય અછત ન થાય. તો જળની ક્યારેય આ જગતમાં અછત ન થાય જો ભગવાનની દ્રષ્ટિ સામે જળકુંભ ધરાવવામાં આવે. આવા અનેક ભાવો. કોઈ ભાવ એવો નથી કે જેને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. દરેક વ્યક્તિના મનમાં એક નવો ભાવ હશે. પણ આ સોમશ્રીના દ્રષ્ટાંતથી જળ પૂજાનો આ આયામ અલગ પ્રકારનો એ સ્વીકારી અને જળ પૂજાના મહત્વને ફોકસ કરી અને જળ પૂજા સમયે બીજું બધું બ્લર થઈ જાય એવી એક અવસ્થાને આપણે બધા પામીએ એવી શુભ મંગલ કામના સાથે જેને આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.